લે સોરા પાણીપુરી ખા. ના ના, શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે, તમે ખાઓ. મારે તો આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરવાનો છે. શ્રાવણ માસમાં આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ, તો એના પાછળનું સાયન્ટિફિક રીઝન તમને ખબર છે કે શ્રાવણ માસમાં આપણે ઉપવાસ શા માટે કરીએ છીએ? વર્ષા ઋતુમાં વાદળછાયા વાતાવરણને લીધે આપણને સૂર્યપ્રકાશ ઓછો પ્રાપ્ત થતો હોય છે, જેના લીધે આપણા શરીરમાં વાયુ અને કફને લગતા રોગોનું પ્રમાણ વધી જતું હોય છે. તેની સીધી અસર આપણી જઠરાગ્નિ ઉપર પડે છે. આપણો પાચન અગ્નિ છે એ મંદ થઈ જતો હોય છે, જેથી આપણા શરીરના બધા જ અવયવ ઉપર લોડ પડતો હોય છે. તો એ લોડ ન પડે એટલા માટે થઈને શ્રાવણ માસમાં આપણે ઉપવાસ જરૂરથી કરવા જોઈએ. ઉપવાસ કરવાની સાચી રીત છે એક ટાઈમ જમવું અને એક ટાઈમ ભૂખ્યું રહેવું. અત્યારના જમાનામાં બધા લોકો ફરાળીની અલગ અલગ વેરાયટી લઈને બધા ખાતા હોઈએ છે, તો એ સાચી રીત નથી. હકીકતમાં આપણે એક ટાઈમ જમવાનું હોય છે અને એક ટાઈમ ભૂખ્યું રહેવાનું છે. જો ભૂખ્યા ના રહી શકો તો તમે ફળાહાર કરી શકો છો. જો તમે સાચી રીતે ઉપવાસ કરશો તો જ એ ઉપવાસનું સારું ફળ તમને મળશે. જો તમે પણ શ્રાવણ માસમાં ઉપવાસ કરો છો અને તમે શિવ ભક્ત છો તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.